વાપી મહાનગરપાલિકામાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા આજથી હળવી થઈ રહી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું લોકાર્પણ કર્યું હતું। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સબવે શરૂ થતાં જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે। આથી લોકોએ પણ રાહત અનુભવી હતી। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરનો ચોતરફથી વિકાસ થઈ રહ્યો છે। જો કે વાપીની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થતી હોવાથી શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે। જો કે અત્યાર સુધી શહેરના રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે એકમાત્ર ઓવરબ્રિજ હતો, પરંતુ 3 વર્ષથી ઓવરબ્રિજ તોડીને અને નવો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આથી વૈકલ્પિક ફાટક દ્વારા જ એક તરફથી બીજી તરફ જઈ શકાતું નથી। આથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડતો હતો। જો કે હવે શહેરીજનોને પરેશાની ઓછી થવા જઈ રહી છે। રાજ્યના નાણાં અને શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ વાપી રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું। આથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। હજુ પણ રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે અન્ય નવા બ્રિજો અને સબવે બની રહ્યા છે। આથી આગામી સમયમાં શહેરના લોકોને અનેક સુવિધાઓમાં વધારો થશે। વાપી મહાનગરપાલિકા બન્યા પછી એ રીતે વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને લોકોની જે આકાંક્ષાઓ હતી એને ધીરે ધીરે પૂર્ણ કરવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધી રહી છે, ત્યારે આજે વાપી ખાતે 20 કરોડના અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી તરફ આવતા લોકો માટે ઘણી બધી રાહત રહેશે। અને તે જ રીતે જે નવા ગામો સમાવાયા છે એ બધા ગામોના રસ્તાઓ તેમજ તેને લગતી બીજી સુવિધાઓ માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ લગભગ 20 કરોડના કામો છે। અને એની સાથે સાથે જ આજે જે આપણા ગ્રામ્ય વિસ્તાર જે નવા જોડાયા છે એના માટે પણ એક પ્રોજેક્ટ તૈયાર થયો છે અને એમાં પણ 200 કરોડના ખર્ચે ત્યાંની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ડ્રેનેજ અને સાથે સાથે એસટીપીની પણ વ્યવસ્થા। ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલની